જય ધન્વંતરી મિત્રો. ભારતીય ચિકિત્સા પદ્ધતિ અંતર્ગત આપણે શરીર અને શારીરિક પ્રક્રિયાઓનું વિશ્લેષણ કરી રહ્યા છીએ, ત્યારે શરીરમાં શુદ્ધિકરણથી થતા લક્ષણો અને આવતા વેગોને આપણે બળજબરીપૂર્વક રોકવા ન જોઈએ એ મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. અધારણીય વેગ ચરક સંહિતા સૂત્રસ્થાનમાં બતાવવામાં આવે છે. એમાં આપણે આજે છીંક રોકવાથી થતી તકલીફો વિશે ચર્ચા કરીશું. તો 13 પ્રકારના અધારણીય વેગોની અંદર છીંક, સંસ્કૃતમાં એને ક્ષવથુ શબ્દથી ઉલ્લેખ કર્યો છે, અને આ કુદરતી વેગને રોકવાથી થતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, પ્રાકૃતિક રીતે આપણે એવી રીતે જીવનને જીવવું જોઈએ કે શરીરની ક્રિયાઓને સમજીએ, શરીરની ક્રિયાઓને અનુરૂપ બનીએ, જરૂરિયાત પૂરતો પંચમહાભૂતાત્મક આહારનું આપણે ગ્રહણ કરીએ અને એવા વિહારનું પાલન કરીએ જેથી કરીને દરેક ઋતુમાં આપણું શરીર વધુને વધુ સ્વસ્થ, સક્ષમ અને સૌષ્ઠવ જળવાઈ રહે, વધુ સુંદર શરીર બને, આકર્ષક દેખાય. કુદરતી રીતે કેવા પ્રયોગોથી આપણે આ કરી શકીએ છીએ એ વિષયની ચર્ચાઓ કરી રહ્યા છીએ. ત્યારે છીંક રોકવાથી થતી મુશ્કેલીઓ વિશે વાત કરીશું. કે મારી ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો, મારા વિડીયો જરૂરિયાતવાળા મિત્રોને મોકલી આપશો. આ વાત સમજાશે તો એ બળજબરીપૂર્વક એ છીંકોને દબાવવા પ્રયત્ન નહીં કરે. તો આપ પણ આ એવા મિત્રોને વિડીયો મોકલશો. હા, બધી જ વસ્તુઓ માત્રામાં હોય ત્યાં સુધી વાંધો નથી, પણ જો અતિશય પ્રમાણમાં હોય તો એનું ઔષધ ચોક્કસ વૈદ્ય અથવા ડૉક્ટરના માર્ગદર્શન નીચે લેવું જ જોઈએ. એ વાત આપણે ખાતરીપૂર્વક રજૂ કરીએ છીએ. અને આપણા મુખ્ય વિષય પર આવીએ છીએ. તો છીંક રોકવાથી મન્યા સ્તંભ થાય છે, એટલે નસ પકડાઈ જાય છે, ઓળ રહી જાય છે, એવું વ્યવહારુ શબ્દમાં કહી શકીએ આપણે કે નસ પકડાઈ ગઈ છે. અર્દિત એટલે ફેશિયલ પેરાલિસિસ, અડદિયો વા, એક બાજુના ચહેરાના અંગ ઉપર કર્મહાનિ, કામ કરી શકવાની ક્ષમતાઓ ગુમાઈ શકે છે. અર્ધાવભેદક એટલે હેમિક્રેનિયા જેવી ગંભીર મુશ્કેલી પણ થઈ શકે છે, અને જ્ઞાનેન્દ્રિયોની દુર્બળતા પણ થઈ શકે છે. આપણા 10 પ્રકારની ઇન્દ્રિયો, એમાં 5 જ્ઞાનેન્દ્રિય છે અને 5 કર્મેન્દ્રિય છે. એમાં ખાસ કરીને નાસા, નેત્ર, કર્ણ, જીહવા, આ બધી જ્ઞાનેન્દ્રિયો છે જેના કામમાં રૂકાવટ આવી શકે છે, મુશ્કેલી થઈ શકે છે. તો ઘણીવાર અસાત્મ્ય સુગંધ એટલે ના ગમતી સુગંધવાળા વાતાવરણમાં જઈએ, ભેજવાળા કે સૂકા વાતાવરણમાં એકદમ ઝડપથી આપણે પ્રસરી જતા હોઈએ ત્યારે, બંધ મકાનમાં અચાનક પ્રવેશ કરતા હોઈએ ત્યારે, પેટમાં ગેસ વાયુની આંટી થઈ ગઈ હોય ત્યારે, અને શરીરમાંથી મલિન વસ્તુઓને બહાર કાઢવાની શારીરિક ક્રિયાઓ રૂપે છીંક આવતી હોય છે. છીંક આવી એ શરીર પોતાનું શુદ્ધિકરણ કરી રહ્યું છે એવા લક્ષણ આપણે સમજવાના છે અને એને આવવા દેવાની જરૂરિયાત છે. જો આ વ્યક્ત થતી ભાવનાઓ, લાગણીઓને આપણે બળજબરીપૂર્વક કે શરમ સંકોચથી, કે બહુ વ્યક્તિઓ વચ્ચે બેઠા છીએ અને છીંક આવશે તો લીંટ આવશે એવી બીકથી બળજબરીથી રોકીએ છીએ તો આપણે આપણા શરીરના કાર્યોમાં અવરોધ ઉત્પન્ન કરી રહ્યા છીએ, વિક્ષેપ ઉત્પન્ન કરી રહ્યા છીએ, એવી વાત સમજવાની છે. આ કારણે સ્ત્રોતસનો અવરોધ થાય છે છીંક રોકવાથી, અને માથાનો દુખાવો થઈ શકે છે. જો વેગને રોકવાથી ફેશિયલ નર્વ એટલે મુખ પ્રદેશની નાડીમાં અવરોધ થાય તો ફેશિયલ પેરાલિસિસ, અર્દિત અડદિયો વા થઈ શકે છે.
જો છીંક આવી જાય તો ઘણીવાર હળવાશનો અનુભવ થાય છે, અને એટલે તો મિત્રો ઘણીવાર ઘણા લોકો સવારે ઉઠીને છીંક લાવવા પણ પ્રયત્ન કરતા હોય છે. છીંક માટે છીંકણી પણ સૂંઘતા હોય છે, અને ઔષધ દ્રવ્યોનો ઉપયોગ કરીને શિરઃ પ્રદેશમાં રહેલા વિકૃત કફને બહાર કાઢવા માટે પણ આપણે છીંક લાવતા હોઈએ છીએ. નાકમાં સળી કરીને પણ છીંક લાવવા પ્રયત્ન કરતા હોય છે. દિનચર્યાના ઘણા બધા વ્યક્તિઓ સવારે આ પ્રયાસ કરતા હોય છે. તો આપણને જો નેચરલી છીંક આવતી હોય તો શરીર પોતાનું શુદ્ધિકરણ કરે છે, અને છીંક આવી જવાથી હળવાશનો અનુભવ થાય છે. જે દોષો અવરોધ કરી રહ્યા છે, અથવા તો જે દોષો માર્ગમાં કાર્ય કરવા નથી દેતા, એવા દોષોને બહાર લાવવા માટે શરીર છીંક લાવે છે. માથું, છાતી અને ગેસની આંટીમાં હળવાશનો અનુભવ કરી શકાય છે. કાન નાકના રોગો પણ જો આ વેગ રોકીએ તો થઈ શકે છે, અને ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે 5 જ્ઞાનેન્દ્રિયો ઉપર પણ આ વેગને રોકવાથી આડઅસરો થઈ શકે છે, અને નાડીઓમાં નબળાઈ પણ આવી શકે છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખીશું, અને આપણે ક્યારેય આપણી છીંકને રોકીશું નહીં. ફરી આવતા વિડીયોમાં મળીશું. જય ધન્વંતરી.